વાપી ટાઉન વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટર પાસેથી પ્રેસ મીડિયાના નામે 1,20,000 રૂપિયા પડાવી લેવાની ફરિયાદ રજીસ્ટર થયેલી છે. આ કામે વાપી ટાઉન પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે. ધરપકડ કરેલ આરોપીનું નામ છે યુનિસ દાઉદ શેખ. હકીકત એવી છે કે ફરિયાદી છે પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને વાપીની અલગ અલગ કંપનીઓમાંથી વેસ્ટ સપ્લાય કરવાનું કામ કરે છે. આ કામના જે આરોપી છે તેમણે આ ફરિયાદીની વાહનોનો વિડીયો બનાવેલો અને ફરિયાદીનો સંપર્ક કરેલો અને ફરિયાદીને ધમકી આપેલી કે હું પ્રેસ મીડિયામાં છું અને તમે ખોટી રીતે વેસ્ટ સપ્લાય કરવાનું કામ કરો છો, તમારા વાહનો ઓવરલોડ હોય છે, તમે ગેરકાયદેસર કામ કરો છો અને તમે જો મારી માગણી મુજબના રૂપિયા મને નહીં આપો તો આ તમારા ધંધાના સમાચાર પ્રેસ મીડિયામાં છાપીશ, જીપીસીબીમાં ફરિયાદ કરીશ, અલગ અલગ જગ્યાએ તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીશ અને તમે આખી જિંદગી જેલમાં રહો એ રીતના તમારા ઉપર હું કેસો કરીશ. જેના કારણે ફરિયાદી જે તે સમયે ડરી ગયેલા અને ફરિયાદીએ અલગ અલગ સમયે આ કામના આરોપીને કુલ 1,20,000 રૂપિયા રોકડા અને ઓનલાઈનથી ચૂકવી આપેલા. જે બાબતની ફરિયાદીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપતા વાપી ટાઉન પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી, તપાસ શરૂ કરેલી અને તપાસ દરમિયાન એક આરોપી યુનિસ દાઉદ શેખ છે તેમની ધરપકડ કરેલ છે. હાલ તપાસ ચાલુમાં છે. આ સિવાય પણ પૈસાની માંગણી કરી. હાલની પ્રાથમિક તપાસમાં હાલના આરોપીએ આ સિવાય અન્ય લોકો પાસેથી પણ આ પ્રમાણે રૂપિયાની માંગણી કરેલી હોય એવું ધ્યાનમાં આવેલ છે. જે બાબતે પણ તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ રીતે માંગણી કરતો હતો રૂપિયાની? ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એ ઘણા સમયથી આ પ્રમાણે રૂપિયાની માંગણી કરતો હતો અને ફરિયાદી એનાથી કંટાળી ગયેલા અને છેવટે વાપી ટાઉન પોલીસનો સંપર્ક કરતા વાપી ટાઉન પોલીસે ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર કરેલી અને આરોપીની ધરપકડ કરેલ છે. અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો જે આ રીતે કોઈ ખંડણીનો શિકાર બન્યો હોય તો પોલીસની કઈ રીતે મદદ મળી શકે? લોકોને એ જ અપીલ છે કે આ રીતે કોઈ પણ રીતે આપની પાસે ખોટી રીતે લોકો આપણા ધંધાની ધમકી આપી અને પ્રેસ મીડિયાની ધમકી આપી અને આપની પાસે જો ખોટી રીતે રૂપિયાની માગણી કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને આવા ઇસમો ઉપર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે.